આપનું સ્વાગત છે। લીંબડી મોટા મંદિર ખાતે દ્વિતીય પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ। આ અવસરે ધ્વજારોહણમાં આરતી, યજ્ઞ, મહાપ્રસાદ, બ્રહ્મભોજન, સત્સંગ સભા સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું। લીંબડી મોટા મંદિરના મહંત લલિત કિશોર શરણદાસજી મહારાજની અધ્યક્ષતામાં ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો। સૌરાષ્ટ્ર નિંબાર્ક ધામ મોટા મંદિર લીંબડી દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે। આ કાર્યક્રમમાં હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદી, પૂર્વ ધારાસભ્ય ધનરાજ કૈલા, શંકરલાલ દલવાડી, કૃષ્ણસિંહ રણા, રઘુભાઈ પટેલ, સહદેવસિંહ રણા, મહાવીરસિંહ ઝાલા, યશવંતસિંહ ઝાલા, ઉદ્યોગપતિ બાબુભાઈ જીનવાલા સહિતના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। આગામી દિવસોમાં સનાતન ધર્મની રક્ષા માટે એક યાત્રા સંઘનું આયોજન કરવામાં આવશે। શામળાજીથી પ્રારંભ થઈને સોમનાથ મુકામે સમાપન થશે। આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી। આ યાત્રામાં જગત ગુરુ શંકરાચાર્ય તેમજ ગુજરાતના નામી અનામી સાધુ સંતો, રાજકીય મહાનુભાવોએ સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો। પરિવાર હાજર જ હોય। શંકરભાઈથી લઈને અમારા જયંતિભાઈ પાવર હાઈ હમણાં આપણને બધી વાત કરતા હતા। દ્વિતીય પાટોત્સવ અને એ પાટોત્સવના પાવન પ્રસંગે આપણે 71 ફૂટનો ધજાદંડ, જેમાં 213 મણ પંચધાતુથી આપણે એને મઢીને ધર્મધ્વજ ઊભો કર્યો અને એ ધર્મધ્વજના મુખ્ય દાતા હિતેશભાઈ ઠાકર અને એનો આખો પરિવાર, એ પણ આજ આખો પરિવાર યજ્ઞમાં હવનમાં બેઠા છે। મોટા મંદિરના અનન્ય સેવક છે। કોઈ પણ સેવામાં સૌથી પહેલી આહુતિ એની હોય છે। આખા ગામડાથી લઈને બધી જ જગ્યાએ જે કાયમ માટે સંકલન કરે છે એવા અમારા હરજીભાઈ અને એની આખી ટીમ, ગુરુ પૂર્ણિમાનો આવતો અવસર, એના જે મુખ્ય યજમાન છે દિલીપસિંહજી, મંગળુભાથી લઈને બધાના નામ લઈશ તો ભાઈ કેલા, એ તો આખો પરિવાર મદદ કરતા। થોડી વાર મારે વધારે સમય નથી લેવો આપની પાસે, કારણ કે જગદીશભાઈને પણ જવાનું છે। ઘરે ડખો થાય, આપણા પણ કોઈના ઘરમાં ડખો થાય એવું નથી કરવું। કલેક્ટર હોય કે સાધુ સંતોના દાસાનું દાસ, ખબર નહીં એના માતા પિતાની પૂર્વજોની કેટલી પુણ્યાઈ 51 વર્ષમાં પ્રવેશ કર્યા પછીની બધી જ આવક શિક્ષણ અને આરોગ્ય માટે એને અર્પણ કરવાનું નક્કી કર્યું। મહારાજ બાપુ અને અમે સુરેન્દ્રનગરને ફંક્શનમાં તે ઘણીવાર તલગાજણ અમે ભેગા હોય, સંકલ્પ તો માત્ર 11 કરોડનો હતો। 11 કરોડ હું આપીશ, નહીં જો થાય તો ઘરને વેચ, મારા દાગીના બેનના વેચી દઈશું, પૂરું કરશું। એના બદલે અત્યારે 21-22 કરોડે પહોંચ્યા છે। ધર્મની ગાડી ઘણીવાર આપણે એમ માનતા હું હોય તો જ થાય, હું કહું એમ જ થવું જોઈએ। ઘણા લોકો આવી રીતે સેવા કરતા હોય, ત્યાં બધું કરતા હોય છે। જય શ્રી ગોપાલ। સૌરાષ્ટ્ર નિંબાર્ક ધામ મોટા મંદિર લીંબડીનો નૂતન મંદિરનો આજે દ્વિતીય પાટોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો। અમારા ખૂબ જ હરિભક્તો ભાઈ બહેનો છે, પરંતુ સીમિત અવસ્થામાં એટલા માટે કે સામેના ભાગમાં બાલકૃષ્ણ ભવનનું ડેમોલેશન ચાલી રહ્યું છે, એટલે વધારે કોઈને બોલાવ્યા નથી। પરંતુ 71 ફૂટ ધજાદંડનું પૂજન, યજ્ઞ સાથે આયોજન ખૂબ જ સારી રીતે પૂરું કરવામાં આવ્યું છે। મોટા મંદિર સનાતન ધર્મ માટે, સનાતનની રક્ષા માટે 24 કલાક બધાની પોતાની તન મન ધનની શક્તિથી કામ કરી રહ્યું છે। સામેના ભાગમાં બાલકૃષ્ણ ભવનમાં અમે 1500 માણસ બેસી શકે એવો કથા હોલ, મહેમાનો માટે, સંતો માટે આવાસ 20 રૂમ અને 10 બેડની ઓપીડી હોસ્પિટલ એનું આયોજન કર્યું છે। અને એ આયોજનના જાહેરાત પણ આજે થઈ છે અને હવે ધીરે ધીરે એની બધી આગળની વ્યવસ્થા થશે। રોટલો અને ઓટલાની જે આપણી સંસ્કૃતિ છે, મોટા મંદિરમાં 200 વર્ષથી એનું ક્ષેત્ર ચાલે છે, પણ અત્યારે અમે ખૂબ એને વિકાસ કરીને નાનામાં નાનો માણસ રાત્રે 12 વાગે આવે તો પણ ભૂખ્યો ન જાય એની વ્યવસ્થા કરીએ છીએ। નાના બાળકો, સાધુ બ્રાહ્મણના દીકરાઓને સંસ્કૃતથી લઈને વેદ વેદાંત સુધી ભણાવવાનું કામ અને શિક્ષણ અને આરોગ્ય માટે આદિવાસી એરિયામાં જે બિછોડેલા આપણા ભાઈઓ બહેનો છે
એની દરેક પ્રકારના ઉત્કર્ષ માટે મોટા મંદિરના સમસ્ત સેવક પરિવાર ટ્રસ્ટીશ્રીઓ રાત દિવસ એક કરીને કામ કરી રહ્યા છે. એનો આનંદ છે. આવતા પાટોત્સવમાં કદાચ ભગવાન જગતગુરુ શ્રીજી મહારાજની કથા પણ શક્ય બને અને આખું લીંબડી વળી પાછળ ધર્મના રંગે રંગાય એ ભાવના સાથે લીંબડીની આસપાસની બધી જનતાને હું ખૂબ ખૂબ પાટોત્સવ નિમિત્તે શુભકામના આપું છું. બધાને જય સિયારામ, જય શ્રી ગોપાલ. હા, સાથોસાથ એક નવી જાહેરાત કરતાં મને આનંદ થાય છે કે સનાતન ધર્મના ઉત્કર્ષ માટે એની જાગૃતિ માટે શામળાજીથી, જ્યાં ગુજરાતની આપણી બોર્ડર છે, શામળાજીથી દ્વારકાધીશ અને સોમનાથ દાદાના સાનિધ્યમાં 1008 ગાડીના કાફલા સાથે 5000થી વધારે ભાઈઓ બહેનો સંકીર્તન કરતાં રામ નામ લેતા 8 દિવસે વચ્ચે રોકાતા દરેક ગામ, જેટલા ગામ વચમાં આવે એ ગામમાં સંકીર્તન પ્રભાત ફેરી કરતાં અમે જવાના છીએ. કોઈ પણ હેતુ નહીં, હેતુ માત્ર વિશ્વ કલ્યાણનો અને હેતુ માત્ર સનાતનને ઉજાગર કરવા માટેનો છે. બધા જ શ્રેષ્ઠ સંતો, રાજકીય મહાનુભાવો, ગુજરાત સરકારથી લઈને સાધુ સંતો બધા જ આ યાત્રામાં ખૂબ જ ભાવપૂર્ણ સ્થિતિમાં જોડાવાના છે. બધાને આમંત્રણ આપવાનું છે અને બધા ખૂબ જ ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે. દિવાળી પછીનો જે સમય નક્કી થશે, મોટા સંતો અને રાજકીય મહાનુભાવો જે સમય આપે એ તારીખ હવે પછીના સમયમાં અમે નક્કી કરશું. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें